સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડના 52 ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા છે। ત્યારે ઉમેદવારોના નામ આવતા જ વિરોધનો સૂર કોંગ્રેસમાં ઉઠવા પામ્યો છે, જેમાં વોર્ડ નંબર 17 પૂણા પૂર્વના ઉમેદવાર ધીરજ લાઠિયાના નામ જાહેર કરાતા જ વિરોધનો વંટોળ સામે આવ્યો છે અને કેટલાક યુવાનો દ્વારા વિરોધ કરાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે। જૂથવાદમાં રમતી કોંગ્રેસ દાયકાઓથી સત્તામાં નથી તો પણ વિરોધ કરી એકબીજાના ટાંટિયા ખેંચવામાં કોંગ્રેસ પાછળ પડતું નથી અને તેનો અદનો નમૂનો ફરી સામે આવી જવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ દ્વારા સોમવારે મોડી સાંજે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી, જેમાં 52 ઉમેદવારોમાંથી વોર્ડ નંબર 17 પૂણા પૂર્વનો ઉમેદવાર ધીરજ લાઠિયાને રિપીટ કરાતા તેનો વિરોધનો સૂર ઉઠ્યો છે। કેટલાક યુવાઓ દ્વારા ધીરજ લાઠિયા વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા। તેને રિપીટ નહીં કરવાની સાથે જો ધીરજ લાઠિયાને રિપીટ કરાશે તે કોંગ્રેસને તેનું પરિણામ ભોગવવું પડશે તેવા સૂત્રોચ્ચાર કરતા યુવાઓનો વિડીયો સામે આવ્યો છે। ખેતાણમાં ભાઈ અમારા પરિવારના સભ્યો છે, હવે કાંઈ મનદુખ થયું છે તો સાથે બેસી દૂર કરશું અને આવનારા દિવસોમાં સાથે રહી અને ચૂંટણી પ્રસાર કરશું અને કોંગ્રેસ તરફી રિઝલ્ટ આવે એના પૂરા પ્રયાસ કરી અને જે 5 વર્ષ લોકોએ અમને આપ્યા હતા એવા બીજા 5 વર્ષ પબ્લિક આપવાની જ છે। કામને જોઈ આપશે એટલે જે કાંઈ મનદુખ છે એ અમારા પરિવારના સભ્યોનું છે, એમાં બહુ લાંબુ કાંઈ છે નહીં, એટલે અમે સાથે બેસી અને જે કાંઈ મનદુખ હશે એનું સોલ્વ કરશું। અમારા કોંગ્રેસના કાર્યકર્તા જ છે, હવે કોઈના કહેવાથી કે કોઈના બીજી પાર્ટીના કહેવાથી જે કાંઈ કર્યું છે અમે સાથે બેસું એટલે બધી માહિતી મળી જાય। ધીરુભાઈ, તમારા જ મત વિસ્તારના લોકો તમારો શા માટે વિરોધ કરી રહ્યા છે? મત વિસ્તારના એક પણ જાહેર જનતાનો માણસ નથી, એમાં જે કોઈ છે એ અમારા પરિવારના સભ્યો છે। હવે એ થોડું ઘણું મનદુખ ઘરની અંદર 2 ભાઈ હોય તો પણ મનદુખ થતું હોય તો આ પરિવાર મોટો છે, મોટા પરિવારની અંદર અમુક મનદુખ થતું હોય તો સાથે બેસી અને જે કાંઈ તકલીફ હશે એ સોલ્વ કરી નાખશે। મનદુખ શા માટે? મનદુખ હવે દરેક કાર્યકરનો અધિકાર છે ટિકિટ માંગવાનો, એટલે ટિકિટ માંગી હોય, નહીં આવી હોય કે બીજી કોઈ તકલીફ હોય, હવે હું સાથે બેસું મળું પછી ખબર પડે ને શું તકલીફ છે। હાલમાં તો અમારા પરિવારના સભ્યો છે એટલે હું કાંઈ કહી શકું નહીં કે શું તકલીફ છે। સાથે બેસી અને જે કાંઈ છે એનું નિરાકરણ લાવી અને આ ચૂંટણીના પ્રસારમાં સૌ સાથે મળી અને સાથે લાગી જશું। હાલ તો સત્તા ભોગવવાના સપના જોતા કોંગ્રેસ પહેલા જૂથબંધીમાં બહાર આવે તેવી ખાસ તાતી જરૂર છે। ત્યારે ઉમેદવારોના નામોની લિસ્ટ જાહેર થતાં જ વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે, તો ચૂંટણી સુધી કોંગ્રેસના શું હાલ થશે તે જોવું રહ્યું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।